નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં હજો? તો આપણે ભગવદ્ ગીતાના આ ઉપદેશોને જાણવાના છે. પાસાઓથી પરિચિત કરાવે છે. દુનિયામાં માતા અને પિતા જે બે લોકો છે જે ઈચ્છે છે કે તમે તેમનાથી વધુ સફળ થાઓ. મિત્રો અને સંબંધો એ વસ્તુઓ છે જે આપણને મફતમાં મળે છે, પરંતુ આપણને તેમની કિંમતનો અનુભવ ત્યારે જ થાય છે જ્યારે આપણે તેમને ક્યાંક ગુમાવી દઈએ છીએ. જીવનમાં કેટલાક એવા દુઃખ છે જે આપણને જીવવા નથી દેતા, અને કેટલાક એવા કર્તવ્ય છે જે આપણને મરવા નથી દેતા. તમે ભલે ગમે તેટલા સારા કર્મો કરો, તમારી પ્રશંસા સ્મશાનમાં ત્યારે જ થશે જ્યારે તમે કોઈને એકવાર માફ કરી દો. જો તમે તે વ્યક્તિને બીજી વાર પણ માફ કરી દો તો તમે ખૂબ નરમ દિલના છો, પરંતુ જો તમે તે વ્યક્તિને ત્રીજી વાર પણ માફ કરી દો તો તમે દુનિયાના સૌથી મોટા મૂર્ખ છો. જીવનમાં સૌથી મોંઘી વસ્તુ તમારું વર્તમાન છે, જે એકવાર ચાલ્યું ગયું તેને આપણે દુનિયાની બધી દોલત આપીને પણ પાછું ખરીદી નથી શકતા. જો માંગવા પર કંઈ ન મળે તો તેનાથી નારાજ ન થાઓ, કારણ કે ભગવાન એ નથી આપતા જે તમને ગમે છે, પરંતુ તે તો એ જ આપે છે જે તમારા માટે સારું છે. કાન્હા કહે છે કે જે વ્યક્તિ મૃત્યુ સમયે મારું સ્મરણ કરતા પોતાનું શરીર ત્યાગી છે તે મારા પરમધામને પ્રાપ્ત કરે છે. જ્યારે લોકો તમારા વિશે ખરાબ બોલે છે તો પરેશાન ન થાઓ, કારણ કે તેમની પાસે તમને મહત્વ આપવાનું બીજો કોઈ રસ્તો નથી. કાન્હા કહે છે, હું પૃથ્વી છું, હું અગ્નિની મધુર સુગંધ છું, હું અગ્નિની ઉષ્મા છું, હું સમસ્ત પ્રાણીઓનું જીવન છું, અને હું તપસ્વીઓનો સંયમ છું. જે રીતે સમુદ્ર પાર કરવા માટે નાવ જ એકમાત્ર સાધન છે, એ જ રીતે સ્વર્ગ સુધી જવા માટે સત્ય જ એકમાત્ર સીડી છે. જો આપણે બોલીએ પણ છીએ તો તે સાંભળે છે, એટલા માટે તેનું નામ પરમેશ્વર છે. ભલે આપણે ન બોલીએ, આપણે સાંભળીએ છીએ કે તેનું નામ શ્રદ્ધા છે. આ સંબંધ ફક્ત તે આત્માઓ સાથે જોડાયેલું છે જેમનો પૂર્વજન્મમાં આપણી સાથે કોઈ સંબંધ રહ્યો હોય, નહીંતર દુનિયાની આ ભીડમાં કોણ કોણે જાણે છે. હથિયાર ફક્ત શરીરને ઘાયલ કરી શકે છે, પરંતુ શબ્દો ફક્ત આત્માને ઘાયલ કરી શકે છે. જીવનમાં અડધા દુઃખ એટલા માટે પેદા થાય છે કારણ કે આપણે જીવનથી મોટી અપેક્ષાઓ રાખીએ છીએ. આ આશાઓને ત્યાગી દો અને જુઓ કે જીવનમાં ખુશી જ એકમાત્ર ખુશી છે. યુદ્ધમાં સ્વયં કૃષ્ણને અર્જુન બનવું પડે છે. દરરોજ તેને પોતાનો સારથી સ્વયં બનીને જીવનનું મહાભારત લડવું પડે છે. ફક્ત તે જ વ્યક્તિ પોતાનું જીવન સફળ બનાવે જે ફળની ઈચ્છા વિના કામ કરે છે. જ્યારે આપણે અધિકાર, ચરિત્ર અને સન્માનની વાત કરીએ છીએ ત્યારે જીવનમાં અહંકાર પણ જરૂરી છે. વ્યક્તિનો આહાર સાત્વિક અને સંતુલિત હોવો જોઈએ. જે વ્યક્તિ એ નથી સમજતો કે શું ખાવું, કેટલું ખાવું, ક્યાં ખાવું અને કેવી રીતે ખાવું, તે ક્યારેય જીવનની ઊંચાઈઓને સ્પર્શી શકતો નથી. એક વ્યક્તિ જે પોતાના જીવનમાં પોતાની આસપાસની દુનિયાને નથી સમજતો, બધું જ ફક્ત ખરાબ જ લાગે છે, બધું જ ખોટું જ લાગે છે, તે વ્યક્તિ જલ્દી જ હતાશામાં ચાલ્યો જાય છે. કોઈ નિર્દોષ વ્યક્તિને છેતરવું, બિનજરૂરી રીતે એવું કરવું, જાણી જોઈને દિલને ઠેસ પહોંચાડવી, આ દુનિયામાં સૌથી મોટું પાપ છે. જો તમે દુઃખથી મુક્ત થવા માંગતા હો તો ઈશ્વરે જે કંઈ પણ તમને આપ્યું છે તેમાં ખુશ રહેતા શીખો. સેવા સૌની કરો, પણ કોઈની પાસે આશા ન રાખો, કારણ કે સેવાનું સાચું મૂલ્ય ફક્ત ઈશ્વર જ છે, આ માણસ નથી આપી શકતો. ભૂલ કરવી સ્વભાવ છે, તેને સ્વીકારવી સંસ્કૃતિ છે, અને તેને સુધારવી પ્રકૃતિ છે. માણસ બધું જ બદલી નાખે છે, ઘર, સંબંધો અને મિત્રો, પરંતુ છતાં દુઃખી રહે છે, કારણ કે તે પોતાની જાતને નથી બદલતો. જો તમને દંડ આપવામાં આવી રહ્યો છે તો ઈશ્વરના નિર્ણય પર ક્યારેય શંકા ન કરો. જો હા, તો ચોક્કસ જ ભૂલ થઈ છે. હે અર્જુન, તું વ્યર્થ ચિંતા શા માટે કરે છે? તું વ્યર્થ કોનાથી ડરે છે? તને કોણ મારી શકે છે? આત્મા ન તો જન્મ લે છે, ન તો મરે છે, ન તો આ શરીર તારું છે, અને ન તો તું આ શરીરનો છે. આ શરીર અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ, આ 5 તત્વોથી બનેલું છે. અંતે તે આ બધામાં વિલીન થઈ જશે, પરંતુ આ આત્મા સ્થિર છે. જેને તમે મૃત્યુ સમજો છો તે વાસ્તવમાં એક નવું જીવન છે. દુઃખ અને મુશ્કેલીઓ કોઈ વ્યક્તિને પરેશાન કરવા માટે નહીં, પરંતુ તેની ક્ષમતા વધારવા અને આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે. જે વ્યક્તિનું મન શાંત છે, જે બોલતી વખતે અને પોતાનું કામ કરતી વખતે શાંત રહે છે, તે જ વ્યક્તિ સત્યને પ્રાપ્ત કરી ચૂક્યો છે, અને જે દુઃખ અને પીડાથી મુક્ત થઈ ગયો છે. જે કંઈ પણ થયું તે સારું થયું,
જે કંઈ પણ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે, અને જે કંઈ પણ થશે તે પણ સારા માટે થશે. જે વીતી ગયું તેના માટે પસ્તાવો ન કરો અને ભવિષ્ય વિશે ચિંતા ન કરો. હમણાં વર્તમાન ચાલી રહ્યો છે, તેથી વર્તમાનમાં જીવો. એક બુદ્ધિમાન વ્યક્તિએ પોતાની અંદર જાણવું જોઈએ. તે ખામીઓને તે જ રીતે દૂર કરે છે જે રીતે સોનાર ચાંદીની અશુદ્ધિઓને થોડી થોડી કરીને ચોટીને કાઢે છે, અને આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તિત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસારમાં તમે એક જ ક્ષણમાં છો. જો તમે કરોડોના માલિક બની જાઓ છો તો આગલી જ ક્ષણે તમે ગરીબ પણ થઈ જાઓ છો. મારું, તારું, નાનું, મોટું, તારું, પારકું, આ બધી વાતો પોતાના મનમાંથી કાઢી નાખો તો બધું જ તમારું છે અને તમે તે બધાના છો. સમયના ભરોસે ન રહો, કારણ કે જે ભાગ્યશાળી કોઈ છે હાથ ખાલી રહી શકે છે, પરંતુ મહેનત કરનારાઓના નહીં. પોતાના વિચારો બદલો. નિશ્ચિતપણે આ વિચારો તમારું જીવન બદલી દેશે. કેટલાક રસ્તાઓ પર તમારે એકલા જ ચાલવું પડશે. ન પરિવાર, ન મિત્રો, ન સાથી. બસ તમે અને તમારો ઉત્સાહ, જે સૌથી વધુ કામ કરશે. પહેલાં એવું કરવું વધુ મહત્વપૂર્ણ છે અને મુશ્કેલ છે. જીવનમાં જે કંઈ પણ થાય છે તે કોઈના કોઈ કારણસર થાય છે. તે કાં તો તમને કંઈક બનાવે છે અથવા તમને કંઈક શીખવે છે. જો આ વાત સમજાશે નહીં તો લોકો વાત કરવાનું તો દૂર, જોવાનું પણ બંધ કરી દેશે. તો અપેક્ષા પણ પોતાની જાત પાસેથી જ રાખો. રસ્તા ક્યારે સમાપ્ત નથી થતા હોતા. લોકો બસ હિંમત હારી જાય છે. તરતા શીખવું હોય તો પાણીમાં ઉતરવું જ પડશે. કિનારે બેસી રહેવાથી કોઈ ગોતાખોર નથી બનતું. શ્રી કૃષ્ણ કહે છે કે જો થોડો આરામ ત્યાગીને માણસ મોટો બદલાવ લાવી શકે છે, તો બુદ્ધિમાન વ્યક્તિએ નાની નાની સુખ સુવિધાઓને તેજીને મોટી ખુશી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનની યાત્રામાં વિશ્વાસ તમને પોષિત કરે છે. સારા કામ ઘર જેવા હોય, જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે, અને સતર્કતા તમારી રક્ષા કરે છે. ખતરો દુશ્મનોથી નથી, પરંતુ તમારી આજુબાજુના લોકોથી છે. કારણ કે નાવ બહારના પાણીના કારણે નહીં, પરંતુ અંદરના કાણાના કારણે ડૂબે છે. સ્વાસ્થ્ય સૌથી મોટો ભાર છે. સંતોષ સૌથી મોટું ધન છે. અને વફાદારી સૌથી સારો સંબંધ છે.